સુરત મહાનગરપાલિકાને વધુ 4 નવી શબવાહિની અને 1 વેક્સિન વાનની ભેટ મળતા શહેરની આરોગ્ય અને આપાતકાલીન સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026ની ગ્રાન્ટમાંથી અંદાજે ₹1.53 કરોડના ખર્ચે નવી આરોગ્ય અને જનસેવા સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। મજુરા ફાયર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 4 નવી સ્વર્ગવાહિની ગાડીઓ અને 1 વેક્સિન વાનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ નવી ગાડીઓ શરૂ થતાં હવે શહેરના નાગરિકોને ઇમરજન્સી અને અંતિમવિધિ સેવાઓ વધુ ઝડપી અને સુવ્યવસ્થિત રીતે મળી શકશે। સાથે સાથે શહેરના વિવિધ શહેરોમાં રસીકરણ કામગીરીને વધુ ગતિ આપવા માટે નવી વેક્સિન વાન પણ કાર્યરત કરવામાં આવી છે। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઉપરાંત પરેશ પટેલ સહિત અનેક કોર્પોરેટરો, આગેવાનો, ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને સમયસર અને વધુ સારી સેવા મળી રહે તે હેતુથી નવી ગાડીઓને કાર્યરત કરવામાં આવી છે। શહેરમાં આરોગ્ય અને આપાતકાલીન સેવાઓને વધુ મજબૂત બનાવવા આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે જ્યારે સુશાસન પૈકી એમના શાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે એ પ્રસંગે સુરત મહાનગરપાલિકા જેવા સ્માર્ટ સિટીને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં 4 સબવાહિનીની અંદાજે કિંમત 1,27,00,000 અને વેક્સિનની ગાડી જે જુદા જુદા સેન્ટરો પર લઈ જવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા સાથેની ગાડી જે આરોગ્ય વિભાગને આજે સુપ્રત કરવા માટે સુરત મહાનગરપાલિકાનો યોગ્ય વહીવટ કરે એ માટે સુરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે 12 વર્ષનું સુશાસન છે એના ભાગરૂપે આજે સુરત શહેરના સુશાસનમાં એક વધારો થવા જઈ રહ્યો છે। અમારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી આજે સુરત શહેરને 4 એસી સબવાહિનીઓ અને 1 વેક્સિન વેન મળવા જઈ રહી છે। આ વેક્સિન વેનની જરૂરિયાત એટલા માટે છે કે પૂરા શહેરમાં જે કંઈ પણ અમારા પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે ત્યાં જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે એને વાતાનુકૂલિત વાહનની અંદર એ વેક્સિનો પહોંચાડવા માટેની આ વ્યવસ્થા આજે ઊભી થઈ છે। એ માટે અમે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર માનીએ છીએ અને સુરત શહેરની જનતાને વધુ સુવિધા મળે એ આશયથી આ પ્રકારના કાર્યો અનંતવાર દરેક સાંસદો કરતા રહે, અમને મદદ કરતા રહે અને અમે વધુ સારી રીતે સુરત શહેરને ચલાવી શકીએ અને સુરત શહેરને સુવિધાયુક્ત વધુ બનાવીએ એવી આપ સૌને આ તકે અમે ફરી એકવાર સાંસદશ્રીનો આ તકે આભાર માનીએ છીએ।